Good morning, every one of you. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણું જે 11th ઇંગ્લિશ જનરલ SL 013 એમાં આપણે 4th યુનિટ રીડ 2 ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે અને રીડ 2 માં આજના ટીચિંગ સેશનમાં આપણે આગળ વધીશું. લાસ્ટ ટીચિંગ સેશનમાં આપ સૌ જાણો છો આપણે સૂર્ય નમસ્કારની જે અલગ અલગ 6 પોઝિશન્સ જે લેવાની હોય છે, પહેલી 6 એ પ્રથમ 6 પોઝિશન્સ યા એ મુદ્રાઓ પછી આપણે 7 થી 12 ની પોઝિશન યા મુદ્રા કઈ રીતે લેવાની છે એના વિશે આગળ વધી. 7મી પોઝિશન, પહેલા તો તમે 7મી પોઝિશન આકૃતિમાં જોયું, બરાબર? તો તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર? 6ઠી પોઝિશનમાં તમે જે રીતે હતા એ જ રીતે તમારે હવે શું કરવાનું છે? માથાને આગળની તરફ ઊંચે લેવાનું છે. બસ lower your waist and raise your upper body. બરાબર? Look upwards and keep your arms straight. Then inhale at a slow pace. તમારે શું કરવાનું છે? 6ઠી પોઝિશનમાં જે રીતે છો એ રીતે તમારે, બરાબર, તમારે આપણું જે સમગ્રપણે ખાસ કરીને અગ્રભાગ જે છે એટલે કે ફોરહેડ, આપણો માથાનો ભાગ જે છે, બરાબર, લોવર યોર વેસ્ટ, વેસ્ટ ને આપણે શું કરવાનું છે? લોવર ડાઉન કરવાનું છે, બરાબર? આપણે આપણું જે મેં તમને સમજાવ્યું એ મુજબ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણું જે વેસ્ટ જે છે, બરાબર, એ વેસ્ટ પાર્ટને લોવર ડાઉન કરવાનું છે, બરાબર? અને રેઝ યોર અપર બોડી, અને આપણું જે અપર પાર્ટ જે છે, આગળનો અગ્રભાગ જેને અપર પાર્ટ ઓફ ધ બોડી કહી શકાય, એ અપર પાર્ટ ઓફ ધ બોડીને ઊંચે તરફ, આકાશની તરફ ખેંચવાનું છે, બરાબર? જાણે અવકાશનું આપણે નિરીક્ષણ કરતા હોઈએ એ મુદ્રામાં આપણે પોઝિશન લેવાની છે, યા કહો કે એ રીતે આપણે મુદ્રામાં સ્થિર થવાનું છે. ત્યાર પછી look upwards and keep your arms straight. ઉપરની તરફ જોતા જોતા આપણે આપણા હાથને એકદમ સ્ટ્રેટ રાખવાના છે. ત્યાર પછી ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવાના છે. શું ફાયદા? તો stimulates circulation to abdominal organs. પાચન તંત્ર સંબંધી જે સ્નાયુઓ જે છે, બરાબર, એ પાચન તંત્રને સમગ્રપણે આપણે કહી શકીએ કે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, તદુપરાંત ડાયજેસ્ટિવ સિસ્ટમના સંદર્ભમાં તમામે તમામ સ્નાયુઓને એ સક્રિય બનાવે છે, એ એફિશિયન્ટ બનાવે છે, બરાબર? સાથે સાથે એફિશિયન્ટ એઝ વેલ એઝ પાવરફુલ પણ બનાવે છે, બરાબર? અને મેં તમને કીધું એ પ્રમાણે એક્ટિવ બનાવે છે, એફિશિયન્ટ એઝ વેલ એઝ પાવરફુલ, બરાબર? ત્યાર પછી ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી. સમગ્રપણે શરીર જે છે એના એકો એક સ્નાયુ જે છે એમાં એક પ્રકારનું ખેંચાણ ઊભું થવાથી એક પ્રકારની જેને કહીએ ને કે ફ્લેક્સિબિલિટી આવે છે, ફેટ ઘટે છે, બરાબર? એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન સ્પાઇન. અને આપણું સમગ્રપણે આપણા જે ચેતાતંતુઓ જે છે, બરાબર, એ પણ એક્ટિવ બને છે. આપણા ચેતાતંતુઓ જે છે એ પણ વિદ્યાર્થી મિત્રો એક્ટિવ બનવાની સાથે સાથે એફિશિયન્ટ બને છે, બરાબર, પાવરફુલ બને છે. 8મું પોઝિશન તમે જોઈ શકો છો, રેઝ યોર હિપ્સ. પહેલા તો 8
આઠમી પોઝિશન તમે વ્યૂ કરી લો. બરાબર, તમે જોઈ શકો છો. બરાબર, ઊંધા વી આકારમાં છે. બરાબર, રેઝ યોર હિપ્સ. શું કરો? શું કઈ રીતે? તો raise your hips and bring your head to the floor with eyes on the navel and heel on the floor. This position will exactly look like an inverted V that excel. ટૂંકમાં આઠમી પોઝિશન તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર, કે આપણે આપણા બંને હાથ જે છે એની વચ્ચે આપણી ગરદન આવે તે રીતે આપણે હવે ઉપરની તરફ આપણા શરીરને લઈ જવાનું છે અને ઊંધો વી આકાર સર્જાય એ પોઝિશનમાં આપણે અહીંયા આવવાનું છે. બરાબર, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે. બરાબર, કઈ રીતે શું કરવાનું છે? તો અહીંયા આપણે raise your hips and bring your head to the floor with eyes on the navel, with eyes on the navel and heel on the floor. Barabar, this position will exactly look like an inverted V that excel. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણું માથું જે છે એને ફ્લોરની ઉપરની તરફ લઈ જઈ. બરાબર, આપણી બંને આંખો જે છે એને સ્થિર રાખવાની છે અને ખાસ કરીને આપણું જે એન્ડ હીલ ઓન ધ ફ્લોર, આપણી જે હીલ જે છે બરાબર એને આપણે શું કરવાનું છે? ફ્લોર પર ટેકવી દેવાની છે. બરાબર, અથવા સ્થિર કરી દેવાની છે. ટૂંકમાં ફરી તમને હું સમજાવું તો આઠમી પોઝિશન તમે જોઈ શકો છો. ત્યાં તમારે આપણે આપણું બોડી જે છે એને બેકબોનના સંદર્ભમાં ઉપરની તરફ એટલે કે અપવર્ડ્સ. બરાબર, એટલે કે બેકબોનના સંદર્ભમાં આપણે ઉપરની તરફ ખેંચતા શું કરવાનું છે? આપણા બંને હાથની હથેળીઓને ગરદન વચ્ચે આવે તે રીતે આગળની તરફ ફેલાવી અને આપણે આપણા જે હીલ્સ જે છે બરાબર એને આપણે સ્થિર રાખી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો સમગ્રપણે ઊંધો વી એ પ્રકારની મુદ્રા સર્જાય છે. બરાબર, એટલે આ રીતે અહીંયા આપણે ઉપરની તરફ બરાબર આપણે કઈ તરફ પોઝિશન લેવાની છે? તો કે અપવર્ડ્સ, અને અપવર્ડ્સ માં ખાસ કરી અને આપણા બંને હાથની હથેળીઓની વચ્ચે એક્ઝેક્ટલી વચ્ચે આપણી ગરદન આવે તે રીતે આપણે આપણા નાકને ઉપરની તરફ એટલે કે આપણે આપણા ખાસ કરીને તો માથું એને ઉપરની તરફ લેવાનું છે અને પછી ઊંડા શ્વાસ લેવાના છે. બરાબર, સોરી, ઉચ્છ્વાસ બહાર કાઢવાના છે અને એમાં એ પોઝિશનમાં ઊંધો વી એ પ્રકારે આકૃતિ સર્જાશે. બરાબર, શું થાય છે? કયા ફાયદા? તો બ્લડ સર્ક્યુલેશન જે છે એ સ્ટિમ્યુલેટ્સ, એફિશિયન્ટ બને છે, હાર્ટ જે છે એ મજબૂત બને છે, એ પણ
એફિશિયન્ટ બને છે, એ પણ જેને કહીએ કે એક્ટિવ બને છે, અને સમગ્રપણે લોહીનું જે પરિભ્રમણ જે છે બરાબર એ કેવું બને છે મેં તમને કીધું એ પ્રમાણે બરાબર એકદમ સ્વસ્થ બને છે, બરાબર એકદમ નોર્મલ બને છે. સ્ટ્રેન્થન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ. રિસ્ટ અને આર્મ મસલ્સ જે છે બરાબર એ રિસ્ટ અને આર્મ મસલ્સ આપણા હાથના સ્નાયુઓ જે છે એ મજબૂત બને છે બરાબર. ત્યાર પછી વધારામાં એ આપણી નેક અર્થાત ગરદન અને ખભામાં રહેલા ટેન્શનને એ શું કરે છે એ રિમૂવ કરે છે બરાબર, અને આપણને એમાંથી રિલીવ કરે છે. ત્યાર પછી નવમી પોઝિશન તમે જોઈ શકો છો. In this step the posture is the same as the fourth step and inhale. અહીંયા તમારે જે ચોથું સ્ટેપ તમે જોયું એ જો એ જ ચોથા સ્ટેપમાં દર્શાવેલ સ્થિતિ મુદ્રા જે છે એ જ સ્થિતિ અને મુદ્રામાં આપણે પુનઃ આવી જવાનું છે, અને અહીંયા આપણે ઊંડા શ્વાસ ઇનહેલ એટલે કે ઊંડા શ્વાસ લેવાના છે બરાબર. In this step the posture is the same as the fourth step and inhale બરાબર. ઇનહેલ અર્થાત ઊંડા શ્વાસોશ્વાસ લેવાના, અને કઈ પોઝિશન લેવાની છે સેમ as it is mentioned in the fourth one બરાબર. જે ચોથી મુદ્રા યા ચોથી સ્થિતિ જે આપવામાં આવેલી છે એને આપણે પુનઃ રીગેઇન કરવાની છે બરાબર. હવે એનાથી શું ફાયદા થાય છે તો આપણા મણકા જે છે એને એક્સરસાઇઝ મળે છે, આપણા રિસ્ટ અને હેન્ડ મસલ્સ જે છે બરાબર એ આપણા હેન્ડ અને રિસ્ટ મસલ્સ પણ મજબૂત બને છે બરાબર. ત્યાર પછી 10મું સ્ટેજ. હવે 10મા સ્ટેપમાં જે પોઝિશન છે એને તમે જુઓ. અહીંયા આપણે જે થર્ડ સ્ટેપ માં જે પોઝિશન આપણે લીધેલી યા જે થર્ડ સ્ટેપમાં આપણે જે પોઝિશન યા જે મુદ્રામાં આપણે સ્થિર થયેલા એ મુદ્રા આપણે પુનઃ રીગેઇન કરવાની છે, અને અહીંયા આપણે શ્વાસોશ્વાસને અર્થાત ઉચ્છ્વાસને જે છે એ ફ્રી કરવાના છે બરાબર. હવે અહીંયા તમે એક્સેલ ઉચ્છ્વાસ જે છે એને તમે મુક્ત કરો છો બરાબર. તો અહીંયા તમે 10મી પોઝિશન પહેલા તો જોયું બરાબર. જો 10મી પોઝિશન સેમ પોઝિશન થર્ડ છે ને. કયા ફાયદા થાય છે? બ્લડ સર્ક્યુલેશન જે છે એ સક્રિય બને છે બરાબર. સાથે સાથે સક્રિય બનવાની સાથે સાથે કાર્યક્ષમ બને છે બરાબર. એકદમ સામાન્ય બને છે, સ્વસ્થ બને છે. એબ્ડોમિનલ ટ્રેક્ટ જે છે બરાબર, પાચન તંત્ર સમગ્રપણે જે છે એમાં એક પ્રકારની સ્થિતિ સ્થાપકતા આવે છે, એક પ્રકાર નું સંતુલન જે છે એ સંતુલન બને છે, અને સૌથી વિશેષ જો કહીએ તો એનું ફંક્શનિંગ જે છે એ ઇફેક્ટિવ બને છે બરાબર. એનાથી આપણા બેક એઝ વેલ એઝ લેગ મસલ્સ જે છે એ ખેંચાવાથી એ મસલ્સ પણ બહુ જ જેને કહીએ ને કે પાવરફુલ બને છે બરાબર. સાથે સાથે એમ કહી શકાય કે એફિશિયન્ટ બને છે, એક્ટિવ બને છે બરાબર. અને આપણી જે લિમ્ફેટિક સિસ્ટમ અગાઉ જે મેં તમને વાત કરી હતી, લસિકા તંત્ર જે છે એ આપણું લસિકા તંત્ર પણ
સક્રિય બને છે અને આપણું જે નર્વસ સિસ્ટમ જે છે યા ચેતાતંતુઓ જે છે એને એક પ્રકારની કસરત મળતા એ પણ સમગ્રપણે પ્રોપરલી ફંક્શનિંગ કરતા થઈ જાય છે, અર્થાત નોર્મલ એનું ફંક્શનિંગ જે છે એ વિદ્યાર્થી મિત્રો નોર્મલ બને છે, બરાબર. એનું ફંક્શનિંગ જે છે ચેતાતંત્રની અંદર ચેતાતંતુ અને ચેતા પ્રવાહ જે હોય છે, બરાબર, એનું ઓવરઓલ ફંક્શનિંગ જે છે એ એકદમ રેગ્યુલર બને છે, એકદમ એમ કહી શકાય નોર્મલ બને છે, બરાબર, એકદમ હેલ્ધી બને છે, બરાબર. ક્વાઇટ તદ્દન એક્ટિવ, અર્થાત આપણે કીધું એ પ્રમાણે, બરાબર, એકદમ રેગ્યુલર બને છે, એટલે કે આપણે એમ કહી શકીએ ગુજરાતીમાં નિયમિત બને છે, અર્થાત રેગ્યુલર. ત્યાર પછી નોર્મલ સામાન્ય બને છે, હેલ્ધી સ્વસ્થ બને છે, બરાબર. ત્યાર પછી 11મું સ્ટેપ વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો, બરાબર. 11મું સ્ટેપ જે છે એને તમે બીજા સ્ટેપ સાથે સરખાવો તો સેમ 11th સ્ટેપમાં જે પોઝિશન છે એ જ પોઝિશન તમે જુઓ સેકન્ડ સ્ટેપમાં સેમ પોઝિશન લેવામાં આવી છે, બરાબર. તો અહીંયા આપણે સેકન્ડ સ્ટેજમાં જે પોઝિશન યા પોસ્ચર આપણે લીધેલ એ જ સેમ પોઝિશન અને પોસ્ચર આપણે લેવાના છે અને સાથે સાથે ઊંડા શ્વાસ લેવાના છે. એનાથી કયા ફાયદા થાય છે? તો એક પ્રકારનું બેલેન્સ જે છે, સંતુલન એ સધાય છે, આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ એફિશિયન્ટ બને છે, આર્મ્સ અને શોલ્ડરના મસલ્સ જે છે એને કસરત અર્થાત એક્સરસાઇઝ મળે છે, એનાથી આપણા મણકા જે છે એ પણ મજબૂત બને છે, ફ્લેક્સિબિલિટીમાં વધારો થાય છે, બરાબર, અને આપણી બેકબોન જે છે એ મજબૂત બને છે, બરાબર. અને લાસ્ટ 12th સ્ટેપ જે છે એમાં આપણે જે પોઝિશન યા પોસ્ચર લેવાનું છે એ સેમ પોઝિશન અને પોસ્ચર એ ફર્સ્ટ સ્ટેજમાં આપેલું છે. એમાં આપણે એ પોઝિશન, બરાબર, જે આપણે ફર્સ્ટ સ્ટેપમાં પોઝિશન લીધેલ એ સેમ પોઝિશન પોસ્ચરમાં આપણે સ્થિર થવાનું છે અને અહીંયા આપણે જે પ્રમાણે નોર્મલી આપણે શ્વાસોશ્વાસ લેતા હોઈએ છીએ, બરાબર, એ પ્રમાણે આપણે બ્રીથિંગ જે છે એને એક્ટિવ બનાવવાનું છે. કયા કયા ફાયદા થાય છે? તો કે એનાથી બેલેન્સ જે છે એ સ્થપાય છે યા બેલેન્સ સધાય છે, આપણું જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે છે સમગ્રપણે શ્વસન તંત્ર જે છે એ કાર્યક્ષમ બને છે, બરાબર. સાથે સાથે આપણા ખભા જે છે, બરાબર, આપણું બેક જે છે, આપણા નેક મસલ્સ જે છે એ બધાને એક્સરસાઇઝ મળતા એ બધા સક્રિય બને છે, બરાબર. તદુપરાંત મેં તમને કીધું એ પ્રમાણે એ એક્ટિવ બને છે, એફિશિયન્ટ બને છે અને પાવરફુલ બને છે, બરાબર. અને આ રીતે સમગ્રપણે આપણે એમ કહી શકાય કે આપણે ઇવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો ખરું જ, પરંતુ માનસિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, આધ્યાત્મિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, બરાબર, આપણામાં એક પ્રકારનું સકારાત્મક પરિવર્તન આવે છે. આપણી કાર્યક્ષમતા વધે છે, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો સમગ્રપણે આપણામાં વધુમાં વધુ શક્તિ યા એમ કહી શકાય કે સામર્થ્યનો સંચાર થાય છે.
અને સમગ્રપણે આપણે દીર્ઘ આયુષ્ય એકદમ સ્વસ્થપણે એકદમ આનંદપૂર્વક અને સફળતાપૂર્વક જીવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા આપણે યુનિટ 4 રીડ 2 જે છે એને સક્સેસફુલી એન્ડ અપ કરતા 11th ઇંગ્લિશ જનરલ SL013 નું અહીંયા આપણો અભ્યાસક્રમ સક્સેસફુલી કમ્પ્લીટ થાય છે. ટિલ ધેન, goodbye, have a nice day, take care of yourself, prepare yourself very very sincerely for your upcoming exams, and till then dear students, thank you very much.